મંદિર માટે માથા દઈ દેવાના હોય, મસ્જિદ માટે માથા દઈ દેવાના હોય, ગુરુદ્વારા માટે માથા દઈ દેવાના હોય, ચર્ચ માટે માથા દઈ દેવાના હોય, પણ બાપુ કદાચ પોતાના સ્વાર્થ માટે મંદિરને આગળ કરે, મસ્જિદને આગળ કરે, ગુરુદ્વારને આગળ કરે, ચર્ચને આગળ કરે, તો હું માણસના પેટનો કહેવાઉં? એ લોકોને સમજાવવાની જરૂર છે કે ગરીબ રડી રહ્યો છે, ખેડૂત રડી રહ્યો છે, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આપઘાત કરી રહ્યા છે, સુરતની ધરતી ઉપર રોજે આપઘાત થાય છે, બેરોજગાર મરી રહ્યો છે, તમારી અને મારી માં ખૂણામાં ક્યાંક બેઠી બેઠી આંખ લૂછી રહી છે, આંખ લૂછી રહી છે. અને આટલી હદે જ્યારે પાપ થઈ રહ્યું છે અને આ રૂલિંગ ગવર્નમેન્ટ, આ ભાજપ સરકાર જ્યારે ધર્મની વાત કરે છે ને, ત્યારે દુઃખ થાય છે. મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી એ કરવી છે કે કદાચ કોઈ આવે, કોઈ ધર્મની વાત કરે તો એને કહેજો, હું વ્યક્તિગત કહું તો હું તો સૌરાષ્ટ્રથી આવું છું, જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? આ લોકોએ તમને ને મને ભૂખે મારવાના ધંધા કર્યા છે અને એક બાજુ ધર્મની વાત કરે છે. એ લોકોને વાસ્તવિક ધર્મ પેટે છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવા માટેની આજે પરિવર્તન સભાની શરૂઆત છે. એ મારા શબ્દો યાદ રાખજો. બીજું મારે તમને એ કહેવું છે કે નબળા માણસો તમને મળશે. આવો ડભીભાઈ, નબળા માણસો તમને મળશે, કદાચ તમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશે કે તમારાથી કંઈ ન થાય, તમારાથી કંઈ ન થાય, આવા શબ્દો અંધભક્તો તમને કહેશે. તો એને કહેજો કે એક બાપુ આવ્યા હતા, ગળે ના ઉતરે તો મને ફોન કરાવડાવજો, મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો. મેં અભ્યાસ કર્યો છે, આખા ગુજરાતમાં અભ્યાસ કર્યો છે. 27માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે, મને ભરોસો છે, એ મને ભરોસો છે.